મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં 60 માળની બિલ્ડિંગમાં લાગેલી આગ હાલ કાબૂમાં આવી ગઈ છે. આ ભીષણ આગમાં અરુણ તિવારી નામના વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી મુજબ આ વ્યક્તિ આગથી બચવા માટે 19 માળેથી કૂદકો માર્યો હતો. તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રિપોર્ટ અનુસાર આ બિલ્ડિંગ 60 માળની છે અને આગ 19મા માળે લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 15 ફાયર ટેન્ડર કામગીરીમાં જોતરાઈ હતી. આ આગમાંથી કુલ 26 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગની માહિતી મળ્યા બાદ મુંબઈના મેયર કિશોરી પેડણેકર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ ઘાયલ વ્યક્તિને સારવાર માટે કેઈએમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ અરુણ તિવારીએ આગથી બચવા માટે 19મા માળેથી કૂદકો માર્યો હતો, જેને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ બિલ્ડિંગની ફાયર સિસ્ટમ 2 વર્ષથી બંધ હતી, પરંતુ સોસાયટીએ આ અંગે બીએમસીને જાણ કરી નહોતી. બીએમસી પ્રમુખ ઇકબાલસિંહ ચહલે હાલ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે.